તો આજે આપણે વાત કરવાના છે મૈયામાં મંદરું લાગતું નથી મૂવીનું, જે હમણાં રિલીઝ થઈ ત્યારે મેં મૂવી જોઈ હતી. આ એ તો 2001ની છે, પણ હમણાં જ્યારે રિલીઝ થઈ ત્યારે ફિલ્મ મેં જોઈ હતી, જે યુટ્યુબ ઉપર તમને મળી રહેશે. તો મૂવી પર વાત કરું તેના પહેલાં હું મારી ચેનલ વિશે વાત કરું. તો તમે મારી ચેનલ પર જશો ત્યારે કોઈ બી વિડીયો જોશો તે જૂની મૂવીનો છે. જૂની કોઈ બી ગુજરાતી મૂવી હશે, વિક્રમ ઠાકોરની છે, હિતેન કુમારની છે, એ બધાની મૂવી પર રિવ્યૂ કરેલા. તો એનું કારણ લોકો અમુક મને કહેતા હોય કે નવી મૂવીઓ બનાવે, કંઈ ઇંગ્લિશ મૂવી બનાવે, હિન્દી મૂવી પર બનાવે, તો હું તમે ગુજરાતી મૂવી પર બનાવો. એનું કારણ કે જે મારી જનરેશનના લોકો જેમણે અત્યારની ગુજરાતી મૂવી જોઈને ગુજરાતી સિનેમા જજ કરે, તેમને હું જૂની મૂવી રિકમેન્ડ કરવા માગું. કઈ મૂવીઓ જોવો ને તેમને ખબર પડે કે પહેલાં ગુજરાતી સિનેમા શું હતો ને અત્યારે શું હોય. પહેલાં જેમ ગુજરાતી સિનેમા ગ્રેટ કહેવામાં આવતું, તેના ગીતો, તેની સ્ટોરી લાઈન, તેની ઇમોશન ખૂબ જ સારા હતા. અત્યારની ગુજરાતી સિનેમામાં પણ છે, એવું નહીં નથી, પરંતુ પહેલાંની વાત જ અલગ હતી. તેના માટે હું જે જૂની મૂવીઓ હોય એને ડિસ્કવર કરી તે મૂવીના રિવ્યૂ કરું. તો તમારા લોકોને જવાબ મળી ગયો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો મૈયરમાં મંદરું લાગતું નથી મૂવીની વાત કરીએ તો મૂવી 2001માં રિલીઝ થઈ હતી, જેને લખ્યું હતું જસવંત ગગાની અને ડાયરેક્ટ કર્યું પણ જસવંત ગગાની. એની કાસ્ટિંગની વાત કરીએ તો હિતેન કુમાર સાથે હતા આનંદી ત્રિપાઠી, જે ગુજરાતી બિલોંગ નહોતા કરતા. તે મુંબઈથી ટ્રાવેલ કરીને ગુજરાતમાં આવે, તેમની પહેલી ડેબ્યુ ફિલ્મ હતી. ત્યારે લોકો એક્સાઇટેડ હતા કે આનંદી ત્રિપાઠી આ મૂવીમાં કઈ રીતે ગુજરાતીમાં વાતચીત કરી શકશે, કે શું તેમને બોલવામાં તકલીફ પડશે કે નહીં. પણ તેમને ખૂબ સારી એક્ટિંગ કરી હતી ને હિતેન કુમાર સાથે તેમની કેમેસ્ટ્રી ખૂબ સારી બેઠી, જેના કારણે આ મૂવી પછી તેમને 3-4 સળંગ મૂવી કરી, જે સુપરહિટ સાબિત થઈ. તો આ મૂવીનું ફેમસ થવાનું સૌથી મોટું કારણ હતું મૂવીના સોંગ, જે 5 થી 6 ગીતો હ મૂવીમાં એ સુપરહિટ ગીતો, જે બધા અરવિંદ બારોટે ગાયા, બધા ગીત અરવિંદ બારોટે ગાયા. ના ગીતો એટલા ફેમસ છે કે આજે 24 વર્ષ પછી પણ, 24 કે 25 વર્ષ પછી પણ જ્યારે કોઈ બી લગ્નમાં આ ગીતો સાંભળવા મળે, તમારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સ્ક્રોલ કરતી વખતે પણ આ ગીતો સાંભળવા મળે. અરવિંદ બારોટે એટલા સારા ગીતો ગાયા અને લખવાવાળી પણ તારીફ કરવી પડે, કારણ કે 25-26 વર્ષ સુધી આ ગીતો કન્ટિન્યુ હજી સુધી વાગે, એનો મતલબ ખૂબ જ સારા ગીતો હતા. તો આ મૂવીના ફેમસ થવાનું મેન કારણ આ હતું. તો હવે આપણે વાત કરીએ મૂવીની સ્ટોરી વિશે. જો તમે નદિયા કે પાર, હમ આપકે હે કોન और हम साथ साथ जैसी मूवी તમને ગમે તો આ મૂવી પણ તમને ખૂબ જ ગમવાની. તો આની સ્ટોરીની વાત કરીએ તો એમાં એવું હોય કે જે નાનું ગામ હોય, જેમાં એક પરિવાર હોય, જે પહેલાં તો ખૂબ ગરીબ હોય, પણ તેમના 2 છોકરાઓ ખૂબ સારી મહેનત કરે અને તેમને પૈસા તકે સુખી કરે. તેમાં હિતેન કુમાર ને તેમના મોટા ભાઈ હોય, જેમની મા બાપ હોતા નહીં, પણ તેમની ભાભી જેમના મોટા કરે હ. તો તેમના હિતેન કુમાર જે મોટો ભાઈ હોય તેના માટે સંબંધ તે શોધતા હોય. તેને સંબંધ મળે, તેમાં જે હિરોઈન આનંદી ત્રિવેદી તેમના ઘેર તેમની મોટી બહેન સાથે સંબંધ કરે, તે પરિવાર પર ખૂબ જ મોટો હોય. તો આ રીતે સ્ટોરી આગળ વધે, ખૂબ જ સારી સ્ટોરી, તમે જોજો, તમે ખૂબ જ મજા આવશે. 3 કલાકની મૂવી છે અને જે ગીત આવે એ ખૂબ જ સારા ગીતો. મેં ગીતોની ખૂબ જ તારીફ કરી છે, એનો મતલબ તમે વિચારી કહો ગીતો કેટલા સારા, અને ગીતોની જે ટાઈમિંગ એ પણ ખૂબ જ સારી છે. ખૂબ જ સારા સમયથી ગીતો આવવાના, પ્લસ આમાં ઇમોશન પણ ખૂબ જ છે. તો આ મૂવી યુટ્યુબ પર ફ્રી તમે જઈને જોઈએ કોને સેમાર ટીવી પર પણ આ મૂવી તમને મળી રહે. તો આજના વિડીયો માટે આટલું હતું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો એક્સપ્લેન વિથ અસ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.